ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એબીપી અસ્મિતાની માસ્કની મુહિમમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે અનેક લોકો માસ્ક પહેર્યા વગર ઝડપાયા. એબીપી અસ્મિતાની અપીલ છે કે કોરોનાથી બચવા માસ્ક જરૂર પહેરો. એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત માસ્ક પહેરો અભિયાનમાં હાલ એબીપી અસ્મિતા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઉપસ્થિત છે. પીએમ મોદી પણ સમયાંતરે લોકોને માસ્ક પહેરવા અને 2 ગજની દૂરીની વાત કરી રહ્યા છે, પરંતુ અહીંયા આગળ જે યુવાનો, ખાસ તો જે વિદ્યાર્થીનીઓ જોવા મળી રહી છે, તેમની સાથે વાત કરશું. અલબત્ત તેમનું બહાનું શું હશે તે પણ આપણે કહી દઈએ. તેમનું બહાનું એ હશે કે અત્યારે નાસ્તો કરવા આવે તે માટે માસ્ક નથી પહેર્યું, પરંતુ તેની વચ્ચે વાત કરવાનો પ્રયાસ કરીશું. માસ્ક કેમ નથી પહેર્યું? ખાવા માટે. હજી તો ઓર્ડર આપ્યો, તમે પણ નથી પહેર્યું, તમે હસી રહ્યા. તેમની પાછળ જવાનો પ્રયાસ કરીશું. બેન એક મિનિટ, માસ્ક કેમ નથી પહેર્યું? નાસ્તો કરવા માટે આવે તો એટલે નથી પહેર્યું? હા. તો નાસ્તાનો તો હજી ઓર્ડર આપ્યો ત્યાં સુધી તો પહેરી રાખો. તો કોરોનાની સ્થિતિ છે અને જે યુવાનો છે તે ગંભીર નથી થઈ રહ્યા, જેના કારણે થઈને કોરોનાનું જે સંક્રમણ છે તે વધી રહ્યું છે. હજી તમારો નાસ્તો આવ્યો નથી ત્યાં સુધી તો માસ્ક પહેરો. પહેરી લઉં છું. કાયમ આવું કરો છો? રેગ્યુલર પહેરીએ છીએ, ઓફિસમાં બી 9 to 10 અવર્સ પહેરીએ છીએ. તકલીફ પડતી હશે ને માસ્ક પહેરવા? અરે એવું નથી, પણ એટલીસ્ટ 2 મિનિટ માટે જ માણસે કાઢ્યું છે ને એમાં તમે આવી ગયા. બેન 10 સેકન્ડમાં જ કોરોનાનો વાયરસ સ્પ્રેડ થઈ જતો હોય છે, એટલે જ આટલા કેસ થયા. હા સર, એ વાત તમારી સાચી છે, પણ ખાલી ઓર્ડર હું આપું છું એટલા. એમાં માસ્ક પહેરી રખાય. એ ભાઈ એવું ના કહેતા કે તમે માસ્ક પહેરશો તો ઓર્ડર નહીં. સર મોઢું તો કોઈક સાફ કરે કે નહીં, અંદર આટલો પરસેવો થઈ ગયો છે. તો આ પ્રકારની પરિસ્થિતિ છે. મોઢા પર પરસેવો થવાના કારણે લોકો માસ્ક નથી પહેરતા. ખાવાનો ઓર્ડર આપવાનો હોય તો તેના કારણે જે લોકો છે તે માસ્ક નથી પહેરી રહ્યા. આ પ્રકારની જે દલીલબાજી છે તે અહીંયા આગળ લોકો કરતા જોવા મળી રહ્યા છે. અલબત્ત આ જે યુવક અહીંયા આગળ નાસ્તો કરી રહ્યા છે તેમને એટલા માટે ન પૂછી શકાય કારણ કે તેઓ નાસ્તો કરી રહ્યા છે, પરંતુ